હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ અકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 1 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે વ્યવસાય વ્યક્તિના હિસાબો. આજે આપણે એમાં દાખલા નંબર 24 જોવાનો છે. આમ તો 2022માં પૂછાઈ ગયો છે. જોઈ શું કહેવા માગે છે, નેહા અને નીના બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢીના ભાગીદારો છે. તેઓ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેમનું તારીખ 31/3/2021ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. કાચું સરવૈયું આપ્યું છે આપણને, ઉધાર અને જમા બાકી આપી છે. 80 લોના ખાતા આપ્યા છે. ઉધાર બાકીમાં પગાર, પુસ્તકો, કોમ્પ્યુટર્સ, સ્ટેશનરી ખર્ચ, બેંક, ઓફિસ ખર્ચ, મોટર કાર, બિલ્ડિંગ, ફર્નિચર. 80 લોના પરચુરણ ખર્ચની ખાતાવહી, હાથ પર રોકડ અને મોબાઈલ ફોન. જમા બાકીની વાત કરીએ તો ભાગીદારોની મૂડી, રોકડમાં મળેલી ફી, 80 લોના ખાતા, એમાં એડવાન્સીસ અને લેણદારો. આડાની માહિતીની વાત કરીએ તો ભાગીદારોની મૂડી તેમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણ મુજબ છે. તારીખ 31/3/2021ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. વધારાની માહિતી નીચે આપેલી છે. પહેલી આપેલી છે આપણને ઓફિસ ખર્ચા ₹1000 80 લોના પરચુરણ ખર્ચના ઉમેરાઈ ગયા છે. બીજું છે મકાન, મોટર, ફર્નિચર, કોમ્પ્યુટર અને પુસ્તકો પર 10% ઘસારો ગણો. મળવાની બાકી ફી 80,000 છે. મૂડી પર વ્યાજ 10% ગણો. 80 લોના એડવાન્સીસમાં ₹10,000 80 લોના પરચુરણ ખર્ચ પેટે મળેલા હતા, તેનો સમાવેશ થયેલો છે. તો આટલી માહિતી આપી છે આપણને કીધું છે કે ભાગીદારોના આપણે છે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તો આપણને ખબર છે શું શું કરવાનું છે. નફા નુકસાન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું ઓલરેડી મેં બનાવી લીધા છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે વધારાની માહિતીમાંથી દાખલો સ્ટાર્ટ કરશું. પહેલાં આપણને કીધું છે કે ઓફિસ ખર્ચા ₹1000 80 લોના પરચુરણ ખર્ચાના ઉમેરાઈ ગયા છે. તો ઓફિસ ખર્ચાના હતા, બરાબર છે. જો પહેલાં સરખું આપણે એકવાર વાંચી લઈ કે ઓફિસ ખર્ચા 1000 80 લોના પરચુરણ ખર્ચાના ઉમેરાઈ ગયા છે. એટલે કે હતા કેના, કે 80 લોના પરચુરણ ખર્ચાના ₹1000 હતા અને એ ઓફિસ ખર્ચામાં સમાઈ ગયેલા છે, બરાબર છે. તો ઓફિસ ખર્ચામાંથી આપણે શું કરશું, માઇનસ કરશું. તો અહીંયા લખશું આપણે ઓફિસ ખર્ચા, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઓફિસ ખર્ચા આપણી પાસે કેટલા આપેલા છે, તો કે ઓફિસ ખર્ચા આપણને આપેલા છે 20,000 અને એમાંથી આપણે બાદ કરશું જે છે એ ક્યાંના છે, તો કે 80 લોના પરચુરણ ખર્ચના. તો અહીંયા આપણે કરશું -1000 એટલે 12 આવી જશે આપણી પાસે 19,000. હવે આપણી પાસે આ એડ ક્યાં કરવાના છે, તો કે આ ખર્ચા ખરેખર છે એ છે આપણા 80 લોના પરચુરણ ખર્ચાના. તો અહીંયા આપણે કરશું મિલકત લેણામાં આપણા જે છે 80 લોના પરચુરણ ખર્ચની ખાતાવહી છે 40,000ની. અહીં લખશું આપણે 80 લોના પરચુરણ ખર્ચની ખાતાવહી અને એ આપણને 40,000 આપી છે. અને એમાં આપણે જે એના વતી આપણે જે ખર્ચ કરેલો છે 1000 એ આપણે આમાં એડ કરશું, એટલે પ્લસ કરશું અહીંયા 80 લોના પરચુરણ ખર્ચની ખાતાવહી, 80 લોના પરચુરણ ખર્ચા અને એ છે આપણા પાસે 1000 પ્લસ કરશું, બરાબર. પછી આને અત્યારે એમને રાખીએ, પછી આપણે આગળ જોશું. જો કોઈ હવાલો નહીં આવે તો બારે આને મૂકી દઈશું. પછી છે આ બે વસ્તુનું કામ થઈ ગયું, બરાબર. ઓફિસ ખર્ચમાંથી માઇનસ કર્યા, પરચુરણ ખર્ચમાં પ્લસ કર્યા. મકાન, મોટર, ફર્નિચર, કોમ્પ્યુટર અને પુસ્તકો પર 10%નો ઘસારો ગણો. ચાલો, તો આ બધા ઉપર સેમ ઘસારો ગણવાનો છે. કેના ઉપર? મકાન, મોટર, ફર્નિચર, કોમ્પ્યુટર્સ અને પુસ્તકો. તો આ બધી જ વસ્તુ ઉપર 10% ઘસારો ગણવાનો છે. તો હું શું કરું છું, બધાને નોખું નથી લખતો, બરાબર. બધાને એક જ વારમાં 10% ઘસારો આપી દઉં છું, બરાબર છે. તમારે બધી વસ્તુ અલગ અલગ કરવાની છે, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણી પાસે મકાન, મોટર, ફર્નિચર, કોમ્પ્યુટર અને પુસ્તક. તો અહીંયા હું લખી નાખું, આ પુસ્તક તો મળી ગયા મને, પછી મોટર મળી ગઈ, એટલે મકાન એટલે કે એ બિલ્ડિંગ એ મળી ગઈ મને, બરાબર. અહીંયા હું કરું છું બિલ્ડિંગ, મોટર, પુસ્તક, કોમ્પ્યુટર અને એક વસ્તુ હવે બાકી રહી ગઈ છે, એ છે ફર્નિચર. ચાલો, 5 મિલકતો મને મળી ગઈ છે ને એ બધીનો ટોટલ મારે કરવાનો છે. અને પછી ટોટલ અહીંયા હું લખી નાખી કુલ મિલકતો, બરાબર. આ સિવાયની કોઈ મિલકત આપણને આપી નથી. આપણને ટેલિફોન આપ્યો છે, બરાબર છે. તો તે ટેલિફોન આપણે લાસ્ટમાં મૂકી દઈશું. ચાલો, તો પહેલાં આવશે પુસ્તકો 35,000,
પ્લસ 1,13,000ના કોમ્પ્યુટર, પછી પ્લસ આપણે કરશું ડાયરેક્ટ મોટર કાર 1 લાખ, પછી 5 લાખના બિલ્ડિંગ અને 1 લાખનું ફર્નિચર 1,20,000. ટોટલ થશે આપણી પાસે 8,68,000. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે લખી નાખશું 8,68,000નું ટોટલ. બરાબર છે. અને એમાંથી આપણે બાદ કરશું ઘસારો બધી મિલકતોમાંથી, જે આપી છે એ બધી મિલકતોમાંથી 10%નો ઘસારો એટલે કે 86,800. બરાબર, એક મીંડું કાઢી નાખ્યું તો માઇનસ કરશું આપણે -10% એટલે આપણી પાસે 7,81,200 આવશે. તમારે આવી રીતે નથી કરવાનું, તમારે એક એક વસ્તુ એક એક મિલકત લઈ અને જે છે એ સેપરેટલી તમારે એને છે એ ઘસારો આપવાનો છે પાકા સરવૈયામાં અને સામે. બરાબર, અને અહીંયા આપણે લખી નાખશું મિલકતો પર ઘસારો. ચાલો, અને એ છે આપણે 86,800. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આગળ વધી. જ્યારે પણ મિલકતોમાં ઘસારો ગણો ત્યારે આ મેથડ યુઝ નહીં કરવાની. બરાબર, આ તો આપણો ટાઈમ બચે, તમારે વિડીયો ઓછો જોવો. બરાબર, આમાં તમને ખબર છે બધી મિલકતો અહીં લખવાની અને એના ઉપર 10% ઘસારો કરવાનો છે. એક એક મિલકત આપણે લઈ અને અહીંયા મૂકીએ એટલી વાર લાગે, એના કરતાં બધી જ મિલકતો આપણે સાથે લઈ અને એની સાથે અહીંયા ઘસારો માંડી દીધો. બરાબર, આપણે ખાલી કોન્સેપ્ટ તમને છે એ મારે કહેવાનો થાય. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી ત્રીજા નંબરનો આપણી પાસે છે મળવાની બાકી ફી. ચાલો, મળવાની બાકી ફી એવી તો મળવાની બાકી ફી છે તો આપણે તમને ખબર છે મળવાની બાકી ફીની 4 નોંધ આવે. બરાબર છે, તો એક આપણે અહીંયા આવશે મળવાની બાકી ફી નફા નુકસાન ખાતે, જમા બાજુ 80,000. બરાબર છે, આપણે છે એ મળવાની બાકી ફી આની ક્રોસ એન્ટ્રીની વાત કરીએ તો મિલકત લેણા બાજુ આવશે. બરાબર, મળવાની બાકી ફી 80,000. પછી મળવાની બાકી ફીનું અનામત તો એ આપણે આવશે અહીંયા. બરાબર, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, તો અહીંયા આપણે લખશું બાકી ફીનું અનામત, અને એ જેટલાની ફી છે એટલાનું આવશે આપણી પાસે 80,000. અને આની ક્રોસ એન્ટ્રી તરીકે મૂડી દેવા બાજુ આપણે બાકી ફીનું અનામત. અને એ આવશે 80,000. બરાબર, જેવી રીતે આપણે જે છે એ કરતા હોય એવી રીતે. ચાલો, હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એનું તો કાંઈ આપણે જાજુ કંઈ કરવાનું નથી. મૂડી પર 10% વ્યાજ. ચાલો, તો મૂડી કેટલી આપી છે? મૂડી આપી છે, કુલ મૂડી છે 6,60,000. અને એને કીધું છે કે ભાગીદારો મૂડી નફા નુકસાનના પ્રમાણમાં વેચે છે અને નફા નુકસાનનું પ્રમાણ છે 3/2. તો પહેલાં તો 6,60,000 ને 3/2ના પ્રમાણમાં વેચવા જોશે. તો અહીંયા લખશું આપણે મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા, અને નફા નુકસાનનું પ્રમાણમાં આપણે પહેલાં વેચી નાખીએ. 3 ને 2 5. ચાલો, તો તમને 3/2માં આપણે વેચવાનું છે. બરાબર, ગુણ્યા 3/5 આવડતું જશે. બરાબર, એટલે કે 3,96,000 એ કોનું છે તો કે નેહાનું. તો 3,96,000 અને 6,60,000 ગુણ્યા 2/5. બરાબર, એટલે કે આ થઈ ગઈ નીનાની મૂડી. એ થઈ ગઈ આપણી પાસે 2,64,000. અને એ બે ઉપર આપણે છે એ કેટલો ઘસારો વ્યાજ ગણવાનું છે તો કે 10%. તો અહીંયા આપણે લખશું પ્લસ વ્યાજ. ચાલો, તો એ આવશે 39,600 અને આ આવશે 24,400. ચાલો, તો આ મૂડી પર વ્યાજ એની આપણે ક્રોસ એન્ટ્રી આપી દઈએ. તો અહીંયા આપણે લખશું મૂડી પર વ્યાજ નેહા અને નીના બંનેનું 39,600 અને 24,400 ટોટલ આપણી પાસે થઈ જશે એટલે એ આવશે 66,000. બરાબર, 6,60,000 ના 10%, 66,000. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. પછી વ્યાજનું કામ થઈ ગયું. પછી છે વસીલોના એડવાન્સમાં ₹10,000 અસીલના પરચુરણ ખર્ચ પેટે મળેલા હતા તેનો સમાવેશ થયેલ છે. હવે એને કીધું છે શું તો કે અસીલના એડવાન્સમાં. બરાબર, એટલે કે અસીલ એડવાન્સીસ આપણી પાસે કેટલા છે તો કે અસીલના એડવાન્સીસ છે આપણી પાસે 10,000 અને એ ક્યાં આવશે તો કે એ આવશે આપણે જમા બાકી છે મૂડી
દેવા બાજુ. તો અહીંયા આપણે લખશું અસીલના એડવાન્સ, અસીલોના ખાતા એડવાન્સ. બરાબર છે. આ આપણી પાસે કેટલા આવ્યા છે તો કે 10,000. એને આપણે આઉટર કોલમમાં મૂકી દઈએ અત્યારે. બરાબર, 10,000 આપણને આપેલા છે. હવે આ વસ્તુ આપણને 10,000 આપી છે અને એમ કીધું છે કે અસીલના એડવાન્સમાં આમાં 10,000 અસીલના પરચુરણ ખર્ચ પેટે મળેલા હતા ને એનો સમાવેશ થયો છે. એટલે કે આ ખરેખર આપણને મળ્યા નહોતા, અહીં તો આપણે ખાલી નોંધ થઈ ગઈ હતી ભૂલથી. ખરેખર એ હતા ક્યાં હતા કે અસીલોના પરચુરણ ખર્ચની ખાતા વહી. બરાબર છે. એ જે પરચુરણ ખર્ચની ખાતા વહી છે એના મળ્યા હતા આપણને. બરાબર છે. તો એના મળ્યા હતા ને એ છે. તો હવે આપણે જોઈએ તો 10,000 આના નથી તો અહીંથી તો થશે માઇનસ. બરાબર છે. તો અહીં લખશું અસીલના પરચુરણ ખર્ચ ખાતે, પરચુરણ ખર્ચ ખાતે, અને એ આવશે 10,000. બરાબર. અને અહીંયા 10,000 બે થઈ ગયા એટલે અહીં થઈ જશે નીલ. બરાબર, કારણ કે અહીંયા 10,000 હતા, 10,000ની બાકી આપણે ભૂલથી થઈ ગઈ હતી એટલે એને ત્યાંથી કાઢી એટલે અહીંયા 12 કાંઈ આવશે નહીં. અને બીજું એને શું કીધું છે કે અસીલના પરચુરણ ખર્ચ પેટેના મળેલા હતા. હવે અહીંયા 10,000 આપણે મળ્યા છે. હવે જો અહીંયાથી આપણે આટલા માગતા હતા 40,000 ને પ્લસ 1,000 41,000. હવે એમાંથી આપણે અસીલ આપે છે 10,000 રૂપિયા, તો એ આપણે કરશું અહીંયા માઇનસ. બરાબર, પણ અહીંયા લખશું આપણે અસીલ એડવાન્સ ખાતે માઇનસ અસીલ એડવાન્સના. તો એ છે આપણી પાસે 41માંથી આપણે કેટલા 10,000 માઇનસ કરશું અને એ આપણી પાસે 12 આવશે. 41,000 માઇનસ 10,000 એટલે કે એ આવશે આપણી પાસે 31,000 અને એ આપણે 12 લખી નાખશું 31,000. બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું આપણી પાસે છેલ્લો હવાલો. આગળ વધીએ. હવે આપણી પાસે બધા હવાલા થઈ ગયા છે. હવે આપણે એક એક વસ્તુ જે છે એ જોતા જાય અને લખતા જાય. આપણને બાકીઓ આપેલી છે. ચાલો, તો સૌપ્રથમ આપણને ઉધાર બાકીથી સ્ટાર્ટ કરીએ. ઉધાર બાકીમાં સૌપ્રથમ આપણને આપેલું છે અસીલોના ખાતા. તો અસીલોના ખાતા એટલે હવે જો આમાં આપણને કાંઈ ચોખવટ કરેલી નથી. આપણને અહીંયા બાકી ફી આપી શકે, અધૂરા કામે હોઈ શકે, અસીલોના ખાતામાં કાંઈ પણ હોઈ શકે. બરાબર, પણ કાંઈ ચોખવટ નથી એટલે આપણે માત્ર અસીલોના ખાતા તરીકે એને મિલકત લેણામાં લખશું. અહીં લખશું આપણે અસીલોના ખાતા. 70,000. બરાબર, આપણને કંઈ ખબર નથી શું છે એટલે આપણે જે ડાયરેક્ટ 70,000 છે એ લખી નાખ્યા. પછી છે પગાર. તો પગાર તો આપણો ખર્ચ છે તો અહીંયા આપણે લખી નાખશું પગાર. એ છે 40,000 નફા નુકસાનમાં. સ્ટેશનરી ખર્ચ તો એ પણ આપણો નફા નુકસાનમાં 7,000. બેંક તો બેંક સિલક છે. બરાબર છે. અને એ આપણે 45,000 આપણા મિલકત લેણા બાજુ. અહીંયા આપણે લખશું બેંક સિલક, અથવા તો ખાલી બેંક કીધું છે તો ખાલી બેંક લખશું 45,000. પછી આગળ છે ઓફિસ ખર્ચ. તો ઓફિસ ખર્ચ આપણી પાસે આવી ગયા હતા. બરાબર, ઉપર જ આપણે કામ કરી લીધું ઓફિસ ખર્ચનું. પછી મોટરકાર બિલ્ડિંગ એ બધું થઈ ગયું છે. ફર્નિચર થઈ ગયું છે. અસીલોન પરચુરણ ખર્ચની ખાતા વહી એનું કામ થઈ ગયું છે. હાથ પર રોકડ, તો હાથ પર રોકડ આપણને કીધી છે 20,000, તો એ આપણે લખશું અહીંયા હાથ પર રોકડ. મિલકત લેણા બાજુ આપણી પાસે છે 20,000. ત્યારબાદ છે મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોન અત્યારે આપણી મિલકત છે તો એને આપણે અહીં મિલકતમાં લખશું મોબાઈલ ફોન. અને એ છે આપણી પાસે 40,000નો, તો અહીંયા લખી નાખશું 40,000 આપણા મોબાઈલ ફોનના. બરાબર. પછી છે આ બાજુનું કામ થઈ ગયું. જમા બાકી એ આવી જાય. આપણે ભાગીદારોની કુલ મૂડી છે આપણી પાસે 6,60,000ની, તો એનું કામ થઈ ગયું છે. રોકડમાં મળેલી ફી, ચાલો તો અહીંયા લખશું આપણે મળેલી ફી રોકડમાં. તો એ આવક છે આપણી 4,10,000ની. આના સિવાયની કોઈ નોંધ નહીં થાય કારણ કે આવક છે. અસીલોના ખાતા એડવાન્સીસ એનું કામ થઈ ગયું છે 10,000 હતા. લેણદારો છે 70,000, તો લેણદારો આપણે ક્યાં આવશે તો કે અહીંયા 70,000. ચાલો, બધી વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે જે છે એ કરી નાખીએ આપણું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું હતું. 4,10,000 અને 80,000 એટલે 4,90,000. 4,90,000. ચાલો બાદ કરી દઈ. 19,000 પ્લસ 86,800 પ્લસ 66,000
પ્લસ 80,000 પ્લસ 40,000 પ્લસ 7,000 એટલે એ આવશે 2,98,800માંથી આપણે 4,90,000 માઇનસ એટલે એ આવશે 1,91,200 અને એ આવશે ચોખ્ખો નફો. ટોટલ છે 1,91,200 અને આ બે આપણે ભાગીદારો વચ્ચે વેચી નાખશું એટલે કે નેહા અને નીના વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં નેહા અને નીના બરાબર 1,91,200 એ 3/2ના પ્રમાણમાં વેચાશે એને ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે કે એ થશે 1,14,720 નેહાના ભાગમાં બરાબર અને 1,91,200 એને ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે એ થશે 76,480 અને એ થશે નીનાના ભાગમાં બરાબર. હવે આપણે એને ક્રોસ દઈ દઈશું એના મૂડી ખાતામાં બરાબર છે. અહીં લખશું નાનું ખાતે ચોખ્ખો નફો બરાબર છે. ચાલો તો એ આપણે નેહાના છે 1,14,720 અને નીનાના છે 76,480 ટોટલ કરી અને આપણે ક્યાં લઈ જઈશું પાકા સરવૈયામાં 3,96,000 પ્લસ 39,600 પ્લસ 1,14,720 ચાલો તો એ આવશે પ્લસ કરશું એટલે 5,50,320 અને આના નીનાના આપણે 2,64,000 પ્લસ 26,400 પ્લસ 76,480 તો એ આવશે આપણી પાસે 3,66,880 તો 3,66,880 આને લઈ જઈશું આપણે પાકા સરવૈયામાં તો લઈ જઈએ અહીંયા આપણે 5,50,320 અને 3,66,880 બરાબર અને અહીંયા લખશું બાકી આગળ લઈ ગયા પાકા સરવૈયામાં અને પાકા સરવૈયામાં લખશું મૂડી ખાતે ભાગીદારોના મૂડી ખાતે એમાં લખી શકો બરાબર અને એમાં આવશે નેહા અને નીના. નેહાને આપણે 5,50,320 અને નીનાના છે 3,66,880 ટોટલ કરી અને 12 મૂકી દઈ 5,50,320 પ્લસ 3,66,880 એટલે એ આવશે 9,70,200 12 ટોટલ અને હવે આપણે કુલ ટોટલ કરી નાખીએ 17,200 પ્લસ 80,000 પ્લસ 70,000 તો ટોટલ થશે 10,67,200 બરાબર. તો અહીં લખી નાખશું 10,67,200 અને આટલો ટોટલ આપણો છે એ અહીં આવવો જોઈએ 7,81,200 પ્લસ 40,000 પ્લસ 70,000 પ્લસ 31,000 પ્લસ 80,000 પ્લસ 45,000 અને પ્લસ 20,000 ચાલો તો એ આવશે 10,67,200 અને આ આવી ગયો આપણી પાસે આપણો પાકું સરવૈયું સરભર બરાબર છે. અને આવો દાખલો આપણે 2022માં પૂછાઈ ગયો હતો બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે. થેન્ક યુ.